અંકલેશ્વર પંથકમાં ટીટોડીએ બે ઈંડા મૂકતા મધ્યમ અથવા 2 મહિના સારા વરસાદનો સંકેત છે। લોકવાયકા મુજબ સામાન્ય રીતે 4 ઈંડા સારો વરસાદ સૂચવે છે, જ્યારે 2 ઈંડા પૂરતા વરસાદનું અથવા ચોમાસાની શરૂઆત મધ્યમ રહેવાનો સંકેત આપે છે। ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલતા આવતા આ નિરીક્ષણો આજે પણ તેટલા જ મહત્વના ગણાય છે। પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઇટ ન હતા, ત્યારે ભાવિ વરસાદની આગાહી વડવાઓ અવલોકન અભ્યાસની કોઠાસૂઝ આધારે કરતા હતા। ચોમાસાની ઋતુ શરૂ થવા અગાઉ જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરતા જે પ્રથા આજના આધુનિક યુગમાં પણ જીવિત છે। વરસાદના પરંપરાગત વિજ્ઞાપન પ્રમાણે ટીટોડી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈ મૂકે તો વ્યાપક વરસાદ એવી માન્યતા પ્રચલિત છે। ખેતીના જાણકારો અને વડીલો માને છે કે ટીટોડીને કુદરતી રીતે જ આવનારા સમયનો અષાઢ આવી જતો હોય છે। જો ટીટોડી કોઈ ઊંચાણવાળી જગ્યા કે ટેકરા પર ઈંડા મૂકે તો ભારે વરસાદ પડવાની શક્યતા અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મૂકે તો મધ્યમ વરસાદની માન્યતા છે। ત્યારે અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ મેદાનમાં ટીટોડીએ 2 ઈંડા મૂક્યા છે। સામાન્ય રીતે ટીટોડી 4 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે જો 2 ઈંડા જોવા મળતા લોકમાન્યતા મુજબ ચોમાસાના 2 મહિના ખૂબ જ સારા વરસાદ વાળા રહેશે તેવી માન્યતા છે। ત્યારે ગ્રામ સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓની ચાલ્યા આવતા આ નિરીક્ષણો આજે પણ તેટલા જ મહત્વના ગણાય છે। હું સેંગપુર ગામનો ખેડૂત પ્રદીપસિંહ સજાણસિંહ સોલંકી કાયમ માટે અમે પ્રાચીન પરંપરાગત પ્રમાણે ટીટોડીના ઈંડા મૂકવાના એના પરથી આગાહી કરતા હોય છે। જો ટીટોડી 4 ઈંડા મૂકે તો વરસાદ સારો પડે। જો ટીટોડી ઓછા ઈંડા મૂકે, ધારો કે આ સાલ 2 ઈંડા મૂક્યા છે, તો 2 ઈંડા પ્રમાણે વરસાદ મધ્યમ કે અડધો વરસાદ થવાની સંભાવના છે। અને બીજી એમાં એવી ખાસિયત છે કે જો ટીટોડી ઈંડા ઊંચી જગ્યા પર મૂકે તો વરસાદ સારો થાય, અને નીચાણવાળી જગ્યામાં જો મૂકે ઈંડા તો વરસાદ ઘણો ઓછો થાય અને મોડો થાય એવી અમારી પરંપરાગત ચાલતી આવેલી આગાહી છે, જેના આધારે અમે ખેડૂતો વર્તારો કરતા હોઈએ છીએ।